રાજ્યની 26 લોકસભા બેઠક પૈકી સૌથી વધુ ચર્ચા અને વિવાદ રાજકોટ બેઠકને લઈને છે। ત્યારે આ જ બેઠકને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કર્યો વ્યંગ। રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર નહીં કરનાર કોંગ્રેસ તેમજ પરેશ ધાનાણી રૂપાણીના નિશાને છે, કેમ કે પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે ધાનાણી આવશે તો પણ હારશેનો રૂપાણીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે। મૂળતઃ રાજકોટના એવા વિજયભાઈએ રૂપાલાના સમર્થનમાં ક્ષત્રિયો પણ આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બેઠક પર થઈ રહેલા વિરોધ મુદ્દે પણ વિજય રૂપાણીએ ઘીના ઠામમાં ઘી ઠરવાની વ્યક્ત કરી આશા। પરેશભાઈ નક્કી નથી કરી શકતા એ દેખાડે છે કે રાજકોટ ભાજપનો ગઢ છે। અહીંયા આવવાથી હું એમ માનું છું કે પરેશભાઈ પણ સફળ ન થાય અને ભૂતકાળમાં આવા ઘણા બધા પ્રયત્નો થયા છે રાજકોટમાં, પરંતુ રાજકોટ એ હંમેશા ભાજપ સાથે રહ્યો છે, રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે। ક્ષત્રિય સમાજે પણ નારાજગી વ્યક્ત કરી છે અને વારંવાર કીધું છે કે અમારે ભાજપ સામે કશો વાંધો નથી, ભાજપની સાથે છીએ, પરંતુ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ કર્યું એને કારણે એમની લાગણીઓ ઘવાણી છે। પરંતુ રૂપાલા સાહેબે પણ અવારનવાર માફી માગી જ છે। સાથે સાથે મને ભરોસો છે કે ક્ષત્રિય સમાજ દિલેર સમાજ છે અને રૂપાલા સાહેબને માફ કરશે અને આ પ્રશ્ન પણ પૂરો થશે।